મારા ગામમાં જ્યારનો હું સરપંચમાં આવ્યો ત્યારે મારા ગામમાં કોઈ પણને વાંધો જ નથી, કારણ કે ઘરે ઘરે તમે જાઓ તો પાણીના નળ આવતા હોય, લાઇટના થાંભલે તમે જોવો તો બધી લાઇટો મારેલી, અને બજારે બજારે બધે બ્લોક નાખેલા, અને અમુક બજારમાં મેં આ બધા આરસીસીના કામ કરેલા છે. એટલે મારા ગામમાં બધાને લીલા લહેર છે. અને હું તમને કહું છું, અજુકની ચૂંટણી આવે તોય પણ મત મને દીજો. જેવા મેં અત્યારે કામ કર્યા છે એવા હું તમને કામ કરતો જ આવીશ. મારું દીકરું આ શું આમ ગયું? પણ વાંધો નહીં, હું ગામનો સરપંચ છું, મારે ગામમાં આટો જ મારવો જ પડે, કારણ કે કોઈને વાંધો નહીં થયો ને. એટલે પણ આ ગામમાં હું ત્રણ શેરીઓ રખડ્યો, આ શું હતું એ કાંઈ ખબર નથી પડતી, પણ ગામમાં કાંઈ વાંધો નથી ને એ સારું. લ્યો હા છોકરા, ઊભો રે. કેમ દોડ્યો દાસ? ત્યાં ઊભો રહેવાનો દીકરો હું થાય, સરપંચ બની ગયો હો, કઈક ગામમાં ધ્યાન દેવાય. ધ્યાન બંધા, હવે ડૂટો નથી ખીર્યો અને તું કોઈની સામે વાત કરે છે? તને ભાન છે? ગામનો સરપંચ સૌ, અને જે વાત હોય ને એ માંડીને વાત કર. જ્યારે સરપંચ નથી બન્યો ત્યારે મોટી મોટી જીતતો હતો કે હું આમ કરી દઈશ ને તેમ કરી દઈશ. હવે સરપંચ બની ગયો હો તો હવે કઈ ગામમાં ધ્યાન નથી દેતી નો. હવે તું પાવર કરીમાં અને તું શું એ મને વાત કર. તું એ સરપંચ, આપણા ગામમાં એક વાંદરો વિયાયો છે, અને વાંદરો મારા વાહે થઈ ગયો તો હું માન બેસો વાંદરાથી. તમે કઈક વાંદરાનો કરો નકર નાના નાના છોકરાને સૂથી નાખશે. આ તો તારું પાન નાનું છે એટલે હું મારે ભૂંડો લાગું, બાકી ભાડું એમ ઘર ભેગી નો થા અને હું ગામમાં ધ્યાન આપીશ. એ મને બધી ખબર છે તું કેટલીક ધ્યાન આપે. હું જ માન બેસો આવું કરશે તો સરપંચ માંથી તને કાઢી નાખશે. જા જાઉં છું. મારા દીકરાનું પણ ડૂટો નથી ખીર્યું અને સરપંચ સામે વાતું કરે છે. જેમ આવે એમ મારું દીકરું બોલે. આ તો પાન નાનું હતું, નકર એક ધોલ ભેગા એના શેડા ખાઈ નાખે. પણ ગામમાં તો મારે આટો મારવા જવું જ જોઈશે. છોકરું આવું ખોટું ન બોલતું હોય, નકર ગામ કાલ કહેશે કે આવું આવું થાય તો સરપંચ તમે ક્યાં ધ્યાન આપો છો? ગામમાં જવા. આહાહા, મારો દીકરો કુકલો હજી આવ્યો નહીં. એટલે રાજુ, હા તને ખબર હે ને આજ સાંજે મેં ભજન રાખ્યા છે તો ઠાકર થારીમાં ભજનમાં આવવાનું છે. હો હા, અને ઓલો કુકલો હજી કેમ ન આવ્યો? એનું મારે કામ છે, કેરા મંગાવવાના, સાંજે ઠાકર થારીમાં રાખવાના છે. પણ કેરા લેવા તું કાલ ગયો નતો? એટલે ભલા મળા, મારે તને શું કેવું કાકા, હું કાલ કેરા લઈને ગામમાં આવ્યો ને, મને એમ કે હવે ઘરે જઈને હરખા મૂકી દઉં. તા મારો દીકરો રસ્તામાં થઈ ગયો વાંદરો ભેગો. હે? હા, અને બધા કેરા રહ્યા ને મારા દીકરાએ બગાડી નાખ્યા ને ખાઈ ગયો. પછી શું કરવું? હવે કઈ એવા કેરા રખાય નહીં. ના. પછી મેં કીધું કુકલો આવે ને એટલે એને કહું એ જઈને કેરા લઈ આવે ને હું પછી આખા ગામમાં જઈને આમંત્રણ દઈ આવું ભજનનું ઠાકર તારીનું. સમજાણું? હા, એ બરોબર છે. હા, એ આવે ને એટલી વાર છે. હવે મહણીઓ ક્યારે આવશે? ઉભો રે, હું એને ફોન કરી લઉં. હવે જો આવતો હોય ને તો ખબર પડે. લે, મારો ફોને ચાર્જિંગમાં, હમણાં આમ તો અહીંયા જ આવશે નહીં. હું ફોન કરવો ખોટે ખોટો? ઘડી બગડીમાં આવવો જોઈએ. હા, આ છોકરું કહેતું ને એ વાત હાચી છે, કારણ કે મને બે બહેરાએ હોતા કીધું આ વાતની, અને બે ભાફાએ મારી માથ ખરા થયા કે આ વાંદરું આવ્યું છે એનું કંઈક કરો. પણ આની માટે મારે કંઈક કરવું પડશે. હવે આ ગામનાને કહું તો એમનામ થોડા કાંઈ વાંદરું પકડે. હવે આની માટે છે ને મારે કંઈક ઇનામ રાખવું પડશે. એ સરપંચ, હું ભલા માણસ એકલા એકલા બબડો છો. હવે એમાં એવું છે, આપણા ગામમાં એક વાંદરું આવ્યું છે.
સરપંચ એ વાંદરું આવ્યું એ તો મને ખબર છે. હા એ તને ખબર છે એ મને ખબર છે, પણ એ વાંદરાને પકડવાનું છે. જે કોઈ આપણા ગામમાં એ વાંદરાને પકડીને મારી પાસે લાવે એને 10,000 રૂપિયા ઇનામ આપવાનું છે. ન હોય સરપંચ, તમે હાસું કહો હો. હા શું જ કહેવું ને. સરપંચ તમે રહ્યા ને ગામમાં એક ચક્કર મારો તો હમણે હું તમારી પાસે આવું અને એ વાંદરાને તો હું જ પકડીશ. હા તો તારે પકડવું હોય તો જટ મારી પાસે આવ. કાંઈ વાંધો નહીં સરપંચ. હા 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 અમારો દીકરો કૂકલો હજી નો આવ્યો. મહણીઓ વાલ લગાડવાનો છે ને હજી મારા ગામમાં આમંત્રણ દેવા જવાનું છે. એ રાજુ, હા ભલામણા મને ખબર છે કે તને મોટરસાયકલ ના આવડતું, પણ આ તું 2-5 દી મારે મોટરસાયકલ લઈ જતો હતો તો તને આવડ્યું કે નહીં એ તો કે. મોટરસાઇકલ તો 2 દીમાં હું ભૂલ શીખી ગયો, પણ બ્રેક મારવાનું જ શીખવાનું છે, એ જ નથી આવડતું. રાજુ પહેલા તારે હે ને કેરા લેવા નથી જવું. ઓલો કૂકલો આવે ને એટલે એને હું મોટરસાયકલ લઈને મોકલી દઈશ, પણ આ મારો દીકરો હજી નો આવ્યો. ક્યાં મરી ગયો કાંઈ ખબર પડતી નથી. આ આવ્યો તારી જાતના કૂકલા. આટલું બધું મોડું હોય સમજો. મારી વાત સાંભળ, આજ સાંજે મેં ગામમાં ભજન રાખ્યા ને ઠાકર થારી રાખી. તારે ભજનમાં આવવાનું છે અને ઠાકર થારીમાં આવવાનું છે, અને અત્યારે હે ને તારે મારું કામ કરવાનું છે. જા તું સમજો કેરા લેતો હાલ, મારું મોટરસાયકલ લઈ જાય પૈસા લઈ જાય. જાડિયા હું તારા કેરા લેવા નહીં જાઉં. લે મારો દીકરો કે હું તારા કેરા લેવા નહીં જાઉં. ભલામણા મેં તારા કેટલા કામ કર્યા અને તું એક મારા કેરા લેવા નહીં જા. વાહ વાહ ભાઈ વાહ, તે કેવી ભાઈબંધી નિભાવી હે. આવું હોય હાવ. એ ભલા માણા, ભાઈબંધીની વાત નથી. પેલા તું મારી પૂરી વાત સાંભળ. હું તમારી પાસે હાલ્યો આવતો તો ને તે વૈશમાં ઓલા જેમાં દાદા સરપંચ ભેગા થઈ ગયા અને એને મને વાત કરી કે આપણા ગામમાં એક ખતરનાક ને ખૂંખાર વાંદરું આવી ગયું છે, અને એ વાંદરું એવું હરામી છે ને કે છોકરા ભાગ લઈને નીકળે ને એટલે મારા જેનું છોકરાનો ભાગ પડી લે અને છોકરાને બહુ હેરાન કરે છે. એટલે જેમાં દાદાએ કીધું છે કે ગામમાંથી જે કોઈ વાંદરાને પકડશે ને એને 10,000 રૂપિયા ઇનામ દેવામાં આવશે. 10,000. અને આમ જો તારી ઠાકર થારી તો સાંજે હે. અત્યારે આપણે તણે જાવી અને એ વાંદરાને પકડી લેવી. તારો ડોહો આપણે એક દીમાં 10,000 નું કામ થઈ જાય છે. વાહ કુટલા વાહ. સાચું તો આ ઓલું વાંદરું હમણાં આવ્યું ને મારા કેરા ખાઈ ગયું ને બગાડ નાખ્યા, એ જ વાંદરાની વાત કરે છે. સમજો કાંઈ વાંધો નહીં, તું કે ને એમ જ કરવું છે. આમ તો સાંજે ભજન ને ઠાકર થારી છે, અત્યારે શું કામ છે હે? અને ગામના ને તું પછી સાંજક નો કી આવીશ. રાજુ તું એક કામ કર, મારા ઘરે જા, ઝારી પીડી છે, ઝારી લઈને વાંદરાને આમ જો આટીમ લઈ લઈશું, પછી તે હલવાનું ચલવાનું છે ને પછી પકડીને સરપંચને દઈ દઈશું ને પછી પૈસા લઈ લઈશું પછી ભાગ પાડી લઈશું અને સાંજે ભજનમાં વી આવજો ને પછી કેરા ખાઈ નાખશું. ચાલ તો મારા ઘરે જા. હાલ હવે આ વાંદરાને પકડશું કઈ રીતે? આનો છે ને કંઈક પ્લાન કરવો જોઈશે. શું કરવું? એ જાડિયા, મારી પાસે એક મસ્તીનો પ્લાન છે. શું છે તારો પ્લાન બોય? આમ જો મારા ઘરે 2 કેરા પીડ્યા છે અને એ કેરા રહીને વાંદરું જ્યાં હોય ને એનાથી આગળ આપણે મૂકશું એટલે વાંદરું કેરાની લાલચે કેરા ખાવા જાય છે, અને જેવું એ કેરું ખાવા માંડે ને આપણે માથે જાહેર નાખી દઈશું અને વાંદરાને પકડી લઈશું. તારો બાપ, તારો આ પ્લાન નહીં આવે. કા મારે તને શું કેવું? હવે કેરા લઈને કાંઈ અહીંયા કાંઈ થોડું બેઠું રહેવાનું છે. આપણે વાંદરામાં ઝારી નાખવા જઈશું ને ત્યાં કેરા લઈને ભાગી જાય છે. એને છે કમજો હકમણીમાં લેવું જોઈશે એટલે એ છે જઈ ન શકે. એટલે આપણે કેરા રહ્યા ને કાંઈ ખરખી જગ્યા મૂકવા પડે છે. ખૂણા મૂકશું એટલે એ કામ આવી જાય છે. જાડિયા એ વાત તારી હાચી. લે રાજુ નાવા દે, ઝારી લઈને આવે ને એટલે પછી વાંદરું જ પકડવું છે. બરોબર બરોબર. સાંભળો ગામના, સાંભળો. આપણા ગામમાં એક વાંદરો આવ્યો છે. એને જે કોઈ ભાઈ પકડીને લાવશે એને હું સરપંચ 10,000 રૂપિયા ઇનામ આપીશ. સાંભળો ગામના, સાંભળો. હા 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 હા. એટલે કુકલા રાજુ ક્યારે આવશે? હજી નું આવ્યો ઝારી લઈને? આ આયો. એટલે હાલને ભલામણા આટલી બધી વાર હોય? સમજો હવે મારી વાત સાંભળો. રાજુભાઈ ઝારી લઈને તો વિયાયા છે, પણ આમળામ છે ને આપણે એને પકડવા નથી જવું. જો આવી રીતે પકડીને દઈ દઈશું ને તો સરપંચ છે ને બહુ તૈયાર છે. નહીં આપણને 10,000 રૂપિયા ન આપે તો પહેલાં આમ જો આપણે ત્રણેયને જોયું ને સરપંચ પાસે જવું હોય, મારે પાકું કરવું હોય. સરપંચ સાચું કાચ કહે છે એમ કે આ તમે પકડીને મને જો એટલે હું પૈસા આપીશ, તો આમ જો આપણે જવું પકડવા, નકર નથી જવું. ખોટા ઘાણી કરશે. હાલો સરપંચ પાસે પહેલાં જવું. હાલો. એટલે હવે તો પણ આખા ગામમાં મેં જાહેરાત કરી નાખી છે કે જે કોઈ પકડીને લાવે
એને 10,000 રૂપિયા ઇનામ આપવાના છે. શું કામ કે આ ગામ તો મારું ઘાણી કરતું મટે એમે. એ સરપંચ સરપંચ ઉભા રહ્યો. તમે આ કુકલાને વાત કરી એ વાત થાય છે. જે કોઈ એને પકડીને તમને આપશે એને તમે 10,000 રૂપિયા આપવાના છો. ઈ જાડિયા વાત હાચી છે. મેં એને કીધું તું કે આપણા ગામમાં જે કોઈ પકડીને લાવે એને હું 10,000 રૂપિયા ઇનામ આપીશ. વાહ ભાઈ વાહ, શાબાશ સરપંચ શાબાશ. સમજો પછી તમે બોલ્યા પછી ફરશો તો નહીં ને? અરે બોલ્યા પછી ફરે બીજા સરપંચ નહીં. તું કેતો તી કુકલા હાચું હો. મને એમ કે તું ખોટું કા ઘાણી કરે. આમ જોવો સરપંચ, મારી પાસે રહ્યું ને મસ્તીનો પ્લાન છે. આ રહી ને મોટી જબર જારી છે. આમાં અમે એને આંટીમાં લઈ લઈશું અને એકેલ આંટીમાં આવી જશે ને પછી ભાગીને થઈ નહીં જાય. હાલો હાલો, અમને ખબર છે એ જાજીભાઈ ક્યાં હોય છે. હાલો તમે અમારે હારે હાલો. હા તે હાલો. બાકી મૂકવાનું નથી થતું. અરે જાલી લ્યો હાલો. હાલો હાલો સરપંચ હાલો. સમજો સરપંચ, તમે ટેન્શન ન લેતા. આ સમજો ગમે એવો હોય યાદીને પકડીને જ રહેવાનું થાય છે. વાંધો નહીં. એ સડા જો જાય. એ સડા જો ઓલે ઘરમાં ગયું થોડો હાથ જાલી લ્યો ઈન. સરપંચ તમે ટેન્શન લ્યો માં, અમે બેઠા સાહેબ. હે કુકલા, સમજો મારી વાત સાંભળો. અમારા હાથમાં આ જારી છે, આ આંટીમાં લઈ લીધું, પણ તમે અમારા 10,000 રૂપિયા કમ્પ્લેટ રાખજો હો. કપલેટ જ છે. ઓય હાલો હાલો, મૂકવાનું નથી થતું. હાલો મારા દીકરા આવડા હટ ઝાલન તો હારું. આ ગામના તો મારી અણી કાઢતા મટે. કઈ જાડિયા બીજું બધું તો ઠીક, પણ એ પકડાઈ જશે ને. લાગે તારા તું ઉપાડી હુકામ કરે. જો આપણને એકને પકડતા ન આવડતું હોય અને એમ જો હાથવાસમાં છે ઘર અંદર એ સાહેબ બારું ભાગી નહીં જાય. મોકો મળતા જ આ જારી નાટીમ લઈ લેવું છે. ભાવા નથી દેવું હો. હાલો ઘરો ઘરમાં કરો. હાલો કમાર થઈ ગયો. અહીંયા ઓલા ઘરમાં ગયા અને જનાવર બોકાવા નાખે છે. નક્કી આવડાઈને જનાવર પકડ્યું લાગે છે. વાહ ભાઈ વાહ, કામ થઈ ગયું આજ તો. બાપરે, મને આપણને સૂચ્યા. સરપંચને ખબર ન પડવી જોઈએ કે આપણે જ પકડાણું નથી. કાંઈ સાનમાં એમ પાસે જાય અને કહી દે કે પકડાઈ ગયું છે, તમે ટેન્શન લ્યો માં, પૈસા લઈને અહીંયા થટકી જાય. મારા દીકરા પકડીને બહાર નીકળ્યા લાગે છે. ઓય અહીં આવતા રહ્યો. સરપંચ તમારો ડોહું ઈ કેટલું તાકાતવારું હતું તમને ખબર છે? અમને પૂછો. માંડ પકડાણું છે, માંડ. હવે તમે કાંઈ પૈસા લાવો ને તમારી રીતે તમે રહ્યા ને ગમે ત્યાં મૂચાવજો. લાવો. અરે એને પકડીને બહાર તો મેચ્યા હોય ક્યાંય. સરપંચ અમે એને પકડવામાં થાકી રહ્યા હે. હવે તમારી રીતે કોઈ ટ્રેક્ટર બેક્ટરને બોલાવીને એમાં ભરીને નાખી આવજો. અમારા પૈસા લાવો, મોડું થાય છે. હા વાંધો નહીં, હાલો તમે જવા દો. હાલો હાલો. હા કામ થઈ ગયું. લે એક આ પકડાઈ ગયું ને. લે આ તો પાછું આવ્યું. મારા દીકરા આવડા કેમ મેં પકડી લીધું અને મારા 10,000 નું બૂસ મારીને વી ગયા. ભાગવા દે નકર આવ્યું ને મને નહીં મેં કે આજ.